નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગાંધીનગર ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો અશાંત ધારા સુધારા વિધેયક ગૃહમાં રજૂ। તો ભાજપના જ ધારાસભ્ય દ્વારા ગૃહમાં બળાપો ઠાલવવામાં આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, આ મહત્વપૂર્ણ સમાચાર ભાજપના જ ધારાસભ્ય દ્વારા। તો અશાંત ધારા વિધેયક પર ઉમેશ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો ધારાસભ્ય અહીંથી જોડાઈ ગયા છે જે અલ્પેશ, સમગ્ર એક આ વિડીયો સામે આવી રહ્યો છે, જેલ મેન્યુઅલના ધજાગરા ઉડી રહ્યા છે, શું કહેશો? જી નંદની, ચોક્કસ જણાવી દો કે મહેસાણાના કડીની અંદર સબ જેલ આવેલ છે, તેના જેલ મેન્યુઅલ ઉપર હાલ ઉડ્યા હોય ધજાગરા તેવું સ્પષ્ટપણે વિડીયોમાં દેખાઈ રહ્યું છે। અને જેલની જે અંદરથી કેદીઓનો વિડીયો કોલ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે અને ઇન્સ્ટાગ્રામ પર ટાઈગર ઇઝ બેકના સ્ટેટસ સાથે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। અને જેલના સળિયા પાછળથી કેદીઓ સાથે ખુલ્લેઆમ વિડીયો કોલ પર હસતા અને વાત કરતા નજરે પડી રહ્યા છે વિડીયોની અંદર। અને જે વાયરલ વિડીયોમાં કડી સબ જેલ અને આરોપીની મુલાકાતનો સમય લખેલી હોય તેવું દિવાલ સ્પષ્ટપણે નજરે પડે છે જે વિડીયો છે તેની અંદર। અને કડીના સબ જેલની સુરક્ષા વ્યવસ્થા અને પ્રશાસન સામે હાલ ગંભીર સવાલો ઉઠ્યા છે હાલમાં તો। અને જેલની અંદર જે કેદીઓ પાસે મુલાકાતીઓનો હોય જે સમય અને મોબાઈલ પહોંચ્યો કેવી રીતે તે એક મોટો હાલ તો સવાલ ઉભો થયો છે। અને જે શું છે જેલમાં પ્રશાસનની મિલીભગત હોય તેવું કેદીઓ સાથે મળી રહી છે વીઆઈપી સુવિધાઓ, અને હાલ ઉચ્ચ અધિકારીઓની જે દ્વારા આ મામલે સઘન તપાસ થાય તેવી માંગ થઈ રહી છે। જી અલ્પેશ, આભાર। રાજકોટના વાડાસણાથી ગોંડલ રોડની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રોડ ઉપર ડામર ઉખડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડને લઈ નબળી કામગીરી થયા હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે। જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। આ રોડમાં આપણે જોઈ શકીએ કે ભ્રષ્ટાચાર તો થાય જ છે, કે કોઈ સાફ સફાઈ થતી નથી। લોટમાં લીટા કરી એમ રોડ બનાવી દેવામાં આવે છે। આ માટીના અંતે એને માટીનું કામ નથી કર્યું સાફ સફાઈ કરવાનું, અને એમને રોડ કરી નાખ્યો છે, તો એને ભ્રષ્ટાચાર નહીં તો અમારે સમજવું એક જાતનો ભ્રષ્ટાચાર જ છે કે આ ભાઈ આમાં આ જો સામે દેખાય, નજર સામે દેખાય છે કે ભાઈ એ માટીના અંતે નીચે છે ને એમને આ લોકો એ ફેવર માથે મારી દીધી। શું ખામી શું રહી ગઈ? હવે રોડની સફાઈ નથી કરી, સફાઈ કર્યા વગર એમને માથે ફેવર મારી છે તો એ એમને રોડ ઉચકી જાય છે, એટલે એ આજની તો કાલે પાછો 2 દિવસ પછી એ પૂરો જ થઈ જવાનો છે। આપણે જે વાડાસણાથી જે આ રસ્તો તમે કીધો સ્ટેટ હાઈવે ને મળતો રસ્તો છે, એમાં અત્યારે છે ને આપણે રિપેરિંગનું જ કામ ચાલે છે, પેવર પટ્ટાનું કામ ચાલે છે। એટલે આપણે એજન્સીને આપણે કીધું છે, સૂચના આપી છે કે સફાઈ કરીને આપણે વ્યવસ્થિત રીતે કામ કરવાનું છે। એ કેટલાના ખર્ચે રોડ બને છે? અત્યારે તો એમાં રિપેરિંગનું જ કામ ચાલે છે, એટલે અંદાજિત એમાં 40 લાખ જેવું છે એનું અંદાજિત ખર્ચ, ખાલી રિપેરિંગ કોસ્ટ છે। એમાં આપણે વાડાસણાથી ખીરસરા રસ્તો આવી જાય છે એ રીતના છે। હાલ જે રીતે અત્યારે જે વિડીયો વાયરલ થયો છે તે બારામાં આપણે યોગ્ય તપાસ કઈ રીતે? એમાં અમે સ્થળ મુલાકાત કરશું। રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી। એક વખતનો વિદ્યાર્થી વર્ષો બાદ સોશિયલ મીડિયામાં ફરી મળ્યો અને વિશ્વાસ જીત્યો। લગ્નના વચનો આપી તેણે પોતાની જ પૂર્વ શિક્ષિકાને પ્રેમના જાળમાં ફસાવી હતી, પરંતુ પાછળથી તે શોષણ અને છેતરપિંડીમાં ફેરવાઈ ગયું હતું। 2 વર્ષ સુધી ચાલેલી આ કથાએ અંતે સત્ય બહાર આવ્યું હતું, જ્યારે તેની બીજી સગાઈની ખબર પડી હતી। યાદ એવી છે કે મારા જ્યાં હું શાળામાં અભ્યાસ કરાવતી હતી એ શાળાનો સિનિયર વિદ્યાર્થી મારી સાથે ફેસબુક થ્રુ એણે મારો કોન્ટેક્ટ કર્યો, અને વાતચીત ચાલુ થઈ એ દરમિયાન જ એણે મને લગ્નની લાલચ આપી અને મારા પૈસા પડાવેલ છે, અને મારા ઘરમાંથી સોનું જે એણે વેચાવીને મતલબ સોનું લઈ લીધું છે અને ચોરી છુપીથી અને વેચી નાખ્યું છે। અને મેં એને ઓનલાઈન પેમેન્ટ અને શું કહેવાય મારું સેવિંગ, મારું પીએફ એવી રીતના મેં એને પૈસા થ્રુ મદદ બી કરેલી છે।
અમદાવાદના રાણીપ વિસ્તારમાં પત્નીના આડા સંબંધોના કારણે પતિએ આત્મહત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. દશરથ દેસાઈ નામના વ્યક્તિએ માનસિક તણાવમાં આવી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પત્નીના અનેક પુરુષો સાથે સંબંધ હોવાની આશંકા વચ્ચે કોલ ડિટેલથી મામલો બહાર આવ્યો હતો. પત્નીને સમજાવવાનો પ્રયાસ નિષ્ફળ જતા તે પિયર જતી રહી હતી. જ્યારે આ ઘટનામાં પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. મૃતકના ભાઈએ ભગવતી દેસાઈ સામે ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. દશરથ ચક્રવર્તી દેસાઈ નાઓએ પોતે સુસાઇડ કરેલ અને આ સુસાઇડ બાબતની જાહેરાત આવેલ, જેમાં જાહેરાતની એડીની તપાસ કરતા સુસાઇડ નોટ જે મળી આવેલ તેમાં સુસાઇડ નોટની અંદર પોતે પોતાની પત્ની વિરુદ્ધ અન્ય પરપુરુષ સાથે આડા સંબંધ હોવાના આક્ષેપો કરેલ હોય અને તેમના આ વર્તણૂકના કારણે પોતે આત્મહત્યા કરેલ છે અને તેમને સજા અપાવજો તે મતલબની સુસાઇડ નોટમાં જાહેરાત કરેલ હોય. મરણ જનારના ભાઈ દેશીભાઈ ચક્કરભાઈ દેસાઈના હોય આ બાબતે મરણ જનારની પત્ની ભગવતીબેન વિરુદ્ધ ધોરણસર થવા ફરિયાદ આપેલ છે, જે ગુનો રજીસ્ટર થઈ BNS કલમ 108 મુજબની હાલમાં તપાસ ચાલુમાં છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારની આ સમગ્ર એક ઘટના છે, જેમાં સ્થાનિક ગૌરક્ષકોએ રિક્ષામાં લઈ જવાતા પશુ માંસને ઝડપી પાડ્યું છે. રિક્ષામાં ડ્રાઈવર સીટની નીચે અને પાછળના ભાગે સીટમાં ઢાંકી પશુ માંસની તસ્કરી કરવામાં આવતી હતી. ગૌરક્ષકોએ રિક્ષાને ઝડપી પાડી ડ્રાઈવરને ઢોરમાર માર્યો હતો. સમગ્ર મામલે પોલીસે પશુ તસ્કરી કરનાર રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં થયેલી સનસનીખેજ હત્યાનો પોલીસે થોડા જ કલાકોમાં ભેદ ઉકેલી લીધો છે. ગુપ્તનગરમાં મધરાતે હિતેશ મેઘવાલ નામના યુવકની શરીરના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે આરોપી વિનોદ ઉર્ફે વિકી રંગવાલને VS હોસ્પિટલ પાછળથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન 1.5 વર્ષ જૂની અદાવતને કારણે હત્યા કર્યાની કબૂલાત કરી હતી. વાસણા પોલીસ સ્ટેશનના ગુપ્તાનગર વિસ્તારમાં તારીખ 24/3/2026 ના રાત્રિના 2 થી 3 ના અરસામાં હિતેશ મેઘવાલનો નામના યુવકનું હત્યા થયેલી હતી અને આ હત્યાના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે હત્યાને અંજામ આપનાર આરોપી છે એની શોધખોળમાં હતી અને કેટલાક ટેકનિકલ અને બાતમીદારોના નેટવર્ક આધારે આરોપી જે છે આ હત્યાના અંજામ આપનાર વિનોદ ઉર્ફે વિક્કી રામલાલ રંગવાલ, જેને પકડવામાં આવેલો છે. અમદાવાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં ડોક્ટરની બેદરકારીનો ભોગ 20 દિવસની બાળકી બની હતી. જન્મ બાદ આપવામાં આવેલી સારવાર પછી બાળકીના પગમાં ગેંગ્રીન થઈ જતા પગ કાળો પડી ગયો હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે જશોદાનગરની લિટલ ફ્લાવર હોસ્પિટલમાં સારવાર દરમિયાન યોગ્ય કાળજી લેવામાં આવી નહોતી અને 3 દિવસ સુધી કોઈ રિપોર્ટ પણ આપવામાં આવ્યા નહોતા. બાદમાં સ્થિતિ ખરાબ બનતા બાળકીને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર પાછળ અંદાજે 3 લાખ રૂપિયા ખર્ચાયા, છતાં ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા. ડૉક્ટરની ભૂલ કેટલી ગંભીર હોય છે અને ડૉક્ટરો ઘણી વખત કેવી ભૂલો કરે છે જેનો જે લોકો છે તે ભોગવતા હોય છે. અને ખાસ કરીને નાના બાળકોની સાથે જ્યારે વાત આવતી હોય છે, અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા એક પરિવારને કેવી ગંભીર જે ડૉક્ટરની ભૂલનો જે ભોગ બનવું પડ્યું છે. આપણે જોઈ રહ્યા છો, નાની બાળકી છે જે 5 તારીખે જન્મી છે, પરંતુ તેનો પગ જે છે તે ખૂબ જ એ કહી શકાય કે સડી ગયો છે, કારણ કે આ જે ભૂલ છે તે કોની છે અને સાથે સાથે આ ભૂલ થયા બાદ ડૉક્ટરોનું શું કહેવું છે એમના પરિવાર સાથે જાણીશું. અચ્છા, એ જણાવશો કે આ બાળકી છે ક્યારે જન્મી હતી ને શું પરિસ્થિતિ હતી? બાળકી 5 તારીખે, 3જા મહિનાના 5 તારીખે જન્મી હતી, 4:34 અને એકદમ હેલ્ધી હતી. અને પછી ડૉક્ટરે એને અભય ચોરસિયા એને લઈ ગયા લિટલ ફ્લાવર હોસ્પિટલમાં અને 2 દિવસ એને દાખલ રાખી અને એને હેવી ડોઝ આપ્યો તો એની લેફ્ટ સાઈડની પગની નસ બ્લોક કરી દીધી. અને પછી ત્યાંથી એમના ઓળખીતા દવાખાનામાં તે લઈ ગયા, ત્યાં 2 દાડા એમને સ્ટેટમેન્ટ કરાવડાયું અને પછી મને રજા આપી દીધી કે ભાઈ હવે આ બાળકનું કંઈ થશે નહીં, તમે ઘરે લઈ જાઓ. એટલે એમને હેવી ડોઝના કારણે બેબીનો પગ ખરાબ થઈ ગયો અને અત્યારે મારે કપાવવાની નોબત આવી છે.
અચ્છા, જ્યારે જન્મી બાળક હતું, જ્યારે જન્મેલું છે ત્યારે તમે ફોટા પાડ્યા હશે અને તમે ખુશ પણ હશો, ત્યારે કેવું બાળક હતું? ત્યારે એકદમ હેલ્ધી અને કમ્પ્લેટ હતું અને બંને પગથી રમતું હતું, એને કશું જ નહોતું. ડૉક્ટરે એવું કીધું કે નોર્મલ સુગર એનું લો છે, એને 24 કલાકમાં સુગર આવી જશે તો પછી તમને રજા આપી દઈશ. એટલે પછી એને સુગરનું કહીને એને હેવી ડોઝ ડૂટીએથી સેન્ટર આપ્યું અને એના કારણે પગની 2-3 નસો એમને બ્લોક કરી દીધી. અને પછી મને એમને એવું કીધું કે ભાઈ સેન્ટર આપવાથી પગની નસ બ્લોક થઈ ગઈ અને મોટા હોસ્પિટલમાં લઈ જવી પડશે. એટલે મોટા હોસ્પિટલમાં એને લઈ ગયા. ત્યાં મારી જોડે એમને ઓપરેશનના 2 થી 3 લાખ રૂપિયા લીધા અને 1 લાખ 1.5 લાખ રૂપિયા બીજી ફી લીધી. એમ કરીને મને 5-6 લાખ રૂપિયા મારી જોડેથી લઈ લીધા. અને પછી છેલ્લે મને એવું કીધું કે ભાઈ તમે સરકારી દવાખાનામાં લઈ જાઓ, આનો પગ કાપવો પડશે. એટલે કે ઘણી વખત જે અખતરા હોય છે, અખતરા થતા હોય છે અને આવા અખતરાના લીધે અને ખાસ કરીને જે ડૉક્ટરોની ભૂલના જે ભોગ છે તે નાની કુમળી વયના જે બાળકો છે તે બની રહ્યા છે. પરિવારજનોની માંગ છે કે જે તેઓની સાથે વીતું તે બીજા કોઈ સાથે ના વીતે. ત્યારે આવા જે ડૉક્ટરો છે, ખાસ કરીને આવા જે અખતરા કરતા ડૉક્ટરો છે તેની સામે કડક કાર્યવાહી થાય ને તેના લાયસન્સ છે તે રદ થાય તેવી પણ તેઓની માંગ રહેલી છે. કેમેરામેન કુણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બનાસકાંઠા ખાતે પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતો મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલી માંગણી હવે સ્વીકારવામાં આવી છે. ખેડૂતો દ્વારા 20 કિલોમીટર સુધી ટોલ ફ્રી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. પ્રાંત અધિકારી, NHAI અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં NHAIએ માંગણી સ્વીકારવાની બાહેધરી આપી હતી. બાહેધરી અનુસાર ખેડૂતોને ખેમાણા ટોલ પ્લાઝા પરથી ટોલ મુક્ત પસાર થવાની સુવિધા મળશે. હવે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. લાંબા સમયથી ચાલતી માંગણીને સફળતા મળી છે. ખેડૂતોની સતત માગણી હતી કે પાલનપુર અને અમીરગઢ તાલુકાના ખેડૂતોને ટોલ મુક્ત રાખવા, જેના અનુસંધાને આજે કલેક્ટર સાહેબની સૂચનાથી પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાને ટોલનાકાના અધિકારીઓ સાથે અને NHAIના અધિકારીઓ સાથે મિટિંગ થઈ. ખૂબ સારી 1.5 કલાક સુધી મિટિંગ ચાલી અને વિચાર વિમર્શ કરતા પાલનપુર અને અમીરગઢ તાલુકાના ટોલનાકાના એરિયાથી 20 કિલોમીટરની જે અમારી માગણી હતી 20 કિલોમીટરના એરિયાના તમામ ખેડૂતોને ફ્રીમાં જવા દેવાની આજે બાંયધરી આપી છે. ટોલ નાકાની બારામાં જે હતી એમાં એવું હતું કે દર મહિને જે 350 રૂપિયા ટોલ ફી ભરવું પડતું હતું અને ખેડૂતોને એ ટોલ ફી ભરવું મોંઘું પડતું હતું. કારણ એક જ કે ક્યારે જવાનું થાય ને ક્યારે ન જવાનું થાય, ક્યારે 2 મહિનામાં 2 વખત જવાનું થાય, ક્યારે ન જવાનું થાય, તો એ અમને ભરવાનું મોંઘું પડતું હોય. એના અનુસંધાને અમારે સાહેબ જોડે અમને રજૂઆત કરી અને સાહેબે અમને એ રીતે રજૂઆત કરી છે કે તમને 20 કિલો વિસ્તારમાં તમને અમે ટોલ ટેક્સ ફ્રી કરી આપીશું. આવી રજૂઆત કરી અને અમારી રજૂઆત એને ધ્યાન આપીને વાત ઊભી રાખી છે. પાલનપુર ખેમાણા ટોલ પ્લાઝા ઉપર છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની એક માંગ હતી કે ખેડૂતો માટે ટોલ પાસ ફ્રી કરવામાં આવે. જોકે અગાઉ ખેડૂતો દ્વારા આ મામલે આંદોલન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે મહત્ત્વની વાત એ છે કે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે NHAIના અધિકારીઓ, કલેક્ટર અને પ્રાંત અધિકારી સહિત ખેડૂત આગેવાનો સાથે એક બેઠક યોજાઈ હતી. ત્યારે આ બેઠક પૂર્ણ થયા બાદ ખેડૂતોએ જણાવ્યું હતું કે હવેથી ખેડૂતોનો ટોલ ફ્રી કરવામાં આવશે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ સમગ્ર જે મામલો છે તે મામલે NHAIના અધિકારીઓ કે તંત્રના કોઈ અધિકારીઓ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. એટલે કે ખાલી જો આ બેઠકમાં ખેડૂતોને આશ્વાસન આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે તો આજે ટોલ પાસ ફ્રી કરવાની જે વાત છે તે આખી અવઢવમાં હોય તેવું લાગી રહ્યું છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. અમદાવાદમાં લોકો ઉનાળામાં પાણીની રાહ જોતા સ્વિમિંગ પુલ બંધ હોવાથી પરેશાન છે. આસારમાં કોર્પોરેશનના સ્નાનાગર રિનોવેશનના નામે વર્ષ 2024થી બંધ છે, જ્યારે મોટાઓ માટેનો પુલ પણ કેટલાય સમયથી બંધ કરવામાં આવ્યો છે. સરસપુર અને હાજીપુરાના સ્વિમિંગ પુલમાં લોકોની ભીડ વધી ગઈ છે. ઉનાળામાં વધારે લોકો આવે ત્યારે પુલ બંધ રહેતા લોકોમાં અસંતોષ છે. અમદાવાદમાં કોમનવેલ્થ આગામી સમયમાં રમાવાની છે, પરંતુ તે પહેલાં અસારવા વિસ્તારમાં પાણી વગરનો સ્વિમિંગ પુલ છે તે તમને બતાવી રહી છું. આ સ્વિમિંગ પુલ છે તે છેલ્લા કેટલાય સમયથી બંધ અવસ્થામાં છે. રિનોવેશનનું કામ છે તેવા બોર્ડ પણ મારવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે રિનોવેશનની કામગીરી છે તે પણ અહીંયા કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવી રહી. આગામી સમયમાં ઉનાળુ વેકેશનનો સમય આવવાનો છે. બાળકો છે તે સ્વિમિંગ પુલમાં જતા હોય છે, પરંતુ અહીંયા આસપાસ રહેતા સ્થાનિકો છે તેમને છેક સરસપુર સુધી સ્વિમિંગ પુલમાં લાંબુ થવું
આવવું પડે છે, ત્યારે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ જે આ રિનોવેશનની કામગીરી છે તે શરૂ કરવામાં નથી આવી રહી. માત્ર મસમોટી વાતો છે તે કરવામાં આવે છે, અલગ અલગ વાયદાઓ છે તે આપવામાં આવે છે. અનેક વખત સ્પોર્ટ્સ ક્ષેત્રે બાળકોને આગળ વધારવા માટેના જે સ્લોગનો છે તે આપવામાં આવે છે, પરંતુ આ સ્વિમિંગ પુલ છે તે અત્યારે એ હાલતમાં છે કે જે અહીંયા કોઈ પણ માણસ આવી શકતું નથી. અહીંયા જે બાળકો છે તે માત્ર આ સ્વિમિંગ પુલ જોઈને નિશાસા નાખે છે. ત્યારે અહીંયાના સ્થાનિક સાથે વાત કરીશું. કાકા, કેટલા સમયથી આ પુલ છે તે બંધ છે અને આવી જ રીતનો પડી રહ્યો છે? આ જગ્યામાં 2 સ્વિમિંગ પુલ છે, એક બાળકોનો સ્વિમિંગ અને એક મોટાઓનો સ્વિમિંગ પુલ છે. એમાં બાળકોનો સ્વિમિંગ પુલ 2024થી બંધ છે, જ્યારે મોટાઓનો સ્વિમિંગ પુલ 1/12/25ના રોજથી બંધ છે. અને આ સ્વિમિંગ પુલમાં જે શીખવું વિદ્યાર્થીઓ હતા તે લોકોને સરસપુર ટ્રાન્સફર કરેલા, પણ સરસપુરનો સ્વિમિંગ પુલ પણ 1 મહિનાથી બંધ છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક માટેના નવા સ્વિમિંગ પુલો બનાવવાના બજેટો ફળવાઈ ગયા છે, પણ જે ચાલુ સ્વિમિંગ પુલ છે તેને રિપેર કરવાની તસ્દી મ્યુનિસિપલ સત્તાવાળાઓ લેતા નથી. તે તાત્કાલિક આ બંને સ્વિમિંગ પુલો અસારવાના બાળકો અને યુવાનો માટે ચાલુ કરવા જોઈએ. આજુબાજુના જે સ્વિમિંગ પુલો છે ત્યાં પણ એડમિશન મારી રહેતી હશે, એડમિશન લોકો વધારે કરાવતા હોય તો એડમિશન પણ ફૂલ થઈ જાય, તો આ વિસ્તારના જે બાળકો હોય તેમની સાથે ઓરમાયું વર્તન થતું હોય એવું લાગે? મને કે માહિતી મળી છે ત્યાં સુધી હાજીપુરા ગાર્ડનમાં જે નવી બેચ શરૂ થવાની છે એમાં પણ શીખવું વિદ્યાર્થીઓ માટે એ ફૂલ થઈ ગયું છે. એમ કરીને અહીંના વિદ્યાર્થીઓને એડમિશન આપતા નથી, એટલે અસારવાના મેઘાણીનગરના તમામ વિદ્યાર્થીઓ ક્યાં જાય એ બહુ એક પેચીદો પ્રશ્ન છે. એટલે સ્થાનિકો છે તે માંગ કરી રહ્યા છે તંત્ર પાસે છેલ્લા 2 વર્ષથી, કારણ કે જે બાળકોનો સ્વિમિંગ પુલ હતો તે વર્ષ 2024થી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે, અને જ્યારે મોટાઓનો સ્વિમિંગ પુલ છે તે પણ અત્યારે બંધ અવસ્થામાં જ છે. જ્યારે હવે જે ઉનાળાના વેકેશનમાં બાળકો સ્વિમિંગ શીખવા માટે ક્યાં જશે તેના ઉપર તંત્રનો હજુ પણ જે લટકતો સવાલ છે, કારણ કે હજુ પણ કોઈ પણ જાતની રિનોવેશનની કામગીરી છે તે શરૂ કરવામાં નથી આવી. ત્યારે લોકોમાં એક રોષ છે તે રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે મસ્ત મોટી વાતો કરવામાં આવે છે, મસ્ત મોટા વાયદા અને વચનો આપવામાં આવે છે, પરંતુ તે વચનો પૂરા કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે તે ઊણું ઉતરતું નથી. કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.